ટુ માય ન્યૂ બ્લોગ. હેલો મિત્રો, એક ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને હવે જવું છે ખેતરમાં. કાલે આપણે તુવેરો ચોપવા જેલા પણ વહરાત ફૂલ આવે એમ દેખાયો એટલે તુવેરો નહીં ચોપ્યો તે વહરાત નહીં આવ્યો. આજ પાછી તૈયારી કરી લીધી તુવેરો ચોપવા જવાની. જો દક્ષા ચાલી પડી છે બિયારું લીન ને હું એની વાહે વાહે જમ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. આપણે તુવર ચોપા જાય છે વાડીમાં. વરસાદ હવે એવું લાગે કે રહી રહે એવું લાગે છે એટલે ચોપી દઈએ કાં તો ચોઈતી પણ પાણી ભરાઈ ગયું એટલે સાફ એટલે ફરી એકવાર ચોપીએ પાછા. કેમ થાય કેમ આ બધું જો અહીંયા ઠીક જો કૂદી જાય આ પાણી વટી જાય એમ. મારે અહીંયા વટી જવું છે. આઠ વટી ગયા ને અહીંયા ચાલી પડ્યા છે આપણે. જો મિત્રો રક્ષા ચાલતી જાય છે. જો તો આને શું થયું, આને સરસેડી લાગે. જો અહીંયા પણ જો ખરા મિત્રો શાનું કામ ખેતર મેં વાડી મેં ને હવે છે ને ખરપડી કાલની કંઈક મેકાજેલી ને તે જોવી હશે આપણે. હવે ચડી જાય તો સારું. હવે વેદાંશના હાથમાં હતી એટલે વેદાંશ ક્યાં મૂકી હોય કોને ખબર. જોઈ લઈએ આપણે ક્યાંક જોઈએ. આનો વેલો છે ને એ કમેન્ટ કરજો જે ઓળખતા હોય એ. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આ વેલો હાનો છે એ કમેન્ટ કરજો મિત્રો. જો પપ્પા ગયેલા વાડીમાં ત્યાંથી આવી ગયા ઘરે ને હવે છે ને મને ભૂખ લાગી છે. હવાનું કંઈ ખાધું નહીં તો ખાવું પડે એમ છે. તો રક્ષા હું બનાવ્યું છે જોઈએ જાય. જો અંધારું કરીને બેઠા છે ને બનાવ્યું શું છે પૂછીએ આપણે. શું બનાવ્યું? દાળ, મગની દાળ છે, મકાઈના રોટલા છે. પાછી દાળમાં તો ભાજી નાખી છે. ભાજી ગઈ વગેરે કંઈ નથી. ચાલો મિત્રો, ખાવા બપોર થઈ જશે. બપોરનું ખાઈ લઈએ. ચા પણ કરી લીધા ને હવે દક્ષા છે ને દળનું હોજું કરવા કાઢી દીધી છે. મકાઈ, સફેદ મકાઈ ને એને દળનું હોજું કરવું છે. કેટલા દિવસથી દળાવવાનું થઈ ગયું છે પણ આજ હોજું કરે છે. હે ને આજે કરીએ કાલે કરીએ રોજ ટાઈમ ભૂલી જાય. એને આજ તડકો હતો, મકાઈ તપવાની હતી પણ એને કંઈ તપવાય નહીં ને જો હમણાં હે કરે. જો હમણાં સફાઈ કરે છે, સાફ કરે છે. મસ્ત મજાની વ્હાઈટ મકાઈ, સફેદ મકાઈના રોટલા અમારે ખાવાના હોય. હે ને આ સફેદ મકાઈના રોટલા. ફટાફટ કમેન્ટ કરી દીજો ને આપણે જઈએ પાછા વાળીને. હવાનું કામ બાકી છે તે કરવા. મિત્રો આપણે સવારમાં છે ને પાણી પીવા જઈએ એમ કંઈ નાહી ગયેલા પછી કંઈ આવ્યા જ નહીં. હમણાં આવ્યા છે પાછા બપોર પછી ને તુવર બાકી છે ને એ પાછા ચોપી દઈએ. તુવર સવારની નાખીને જેલા ને ત્યાં જ પડી છે આ જબલું. હવે આપણે આ બાકી છે ને એટલું ચોપી દઈએ. આ 2-3 લાઈનો બધે ચોપી છે ને એટલી ચોપી દઈએ. આ અધૂરી છે પેલી બાજુથી અહીંયા સુધી આમ ચોપેલી છે બધી. તો આપણે ચોપી દઈએ ને કાલે વહેલા ચડાવી દીધા હતા કમ્પ્લેટ. હવે આ ખૂણો પણ સાફ કરવાનો છે આપણે. તુવર ચોપવાનું કામ અહીંયા સુધી પૂરું કર્યું છે. તો અહીંયા સુધી ચોપી દીધી છે. આ લાઈન સુધી અહીંયા સુધી 1 2 3 4 5 6 7 8 અહીંયા 8 લાઈન આ ટૂંકી પહેલાં સુધીની અહીંયા સુધી કરી છે. ત્યાં સુધીથી અહીંયા સુધીની 8 લાઈન આ ને આ બાજુનો આ પાળો ને પેલી બાજુનો પાળો વચ્ચે એક હતો એ. એટલે એટલી સુવર સોંપી છે. હવે આપણો ઉપરવાળાના હાથમાં છે. કેટલોક વરસાદ પડે તો ઉગી જાય ને મોટી થઈ જાય તો સારું. તો આપણે ઉપાધિ નહીં તો થઈ જાય. વરસાદ પડે તો એના હાથમાં છે. થાય તો ઠીક છે. હવે આપણે છે ને ઘેરે જઈને પછી પાછું મારે છોકરીઓ છૂટવાનો ટાઈમ થઈ ગયો તો એને લેવા જવાનો છે. તો ચાલો હવે આપણે ઘરે જઈએ, મળીએ પછી ઘરે જઈને.
મિત્રો આપણે છે ને સાંજ પડવા લાગી છે અને મસ્ત આપણે શાક બધું કાપી નાખ્યું છે. અસીન શાક લઈ આવ્યા છે માર્કેટમાંથી અને ભીંડા કાપ્યા છે થોડાક. વિધાન સારું ભીંડા કાપ્યા છે. હમણાં નથી બનાવવાના, આપણે સવારમાં બનાવવાના છે. હમણાં બનાવવાનું છે આપણે બધું આવું ફોયલું છે. જો પાપડીને એવું ફોયલું છે. એ અશ્વિન ધોવા ગયા છે. આમ ધોવે છે નડે છે. ધોવા ગયા છે અને આ બધું લઈ આવ્યા છે માર્કેટમાંથી. જો ચોરી ને વાલર છે ને ટમેટા છે અને કારેલા છે. લઈ આવ્યા છે જો માર્કેટમાંથી શાક. તો આપણે એમના બનાવવાનું છે પાપડી અને વાલર મિક્સમાં. તો આપણે ફૂલ નાખી છે, હવે વઘારવાની છે. થોડું થોડું અંધારું પડવા લાગ્યું છે અને છોકરાઓ લેસન કરવા માંડ્યા. નિશાળેથી આવી ગયા. વેદાંશ રમે છે. તોફાની બહુ કર, તોફાન બહુ છે. જો પિયો એમ લેસન કરવાનું બીથા. જો પિયા થાકી ગઈ છે, ઉતી ઉતી લેસન કરે છે. તો આપણે વેદાંશને સવારમાં બનાવવાની સ્કૂલમાં ટિફિન માટે ભીંડા છે. જો સવારમાં બનાવવાનું છે એટલે હમણાં મસ્ત કોળા થઈ જાય એમ રાત્રે, એટલે કાપી નાખ્યા. પછી લાળ વળે ને એટલે. તો દહીંનું પણ આપણે દરાવાનું થઈ ગયું. તો દહીંનું પણ દરાઈ લાવ્યા છે. ઘઉંનો લોટ ને મકાઈનો લોટ બીવ મિક્સ, બીવ છે અલગ અલગ એમાં. તો દળાઈ લાવ્યા છે અને આપણે રોટલા બનાવવાના છે હમણાં સવારમાં રોટલા. તો ચાલો મિત્રો બનાવવા માંડીએ. આપણે અહીંયા ચૂલે બનાવતા ને દરરોજ, હવે અહીંયા નહીં બનાવતા. અહીંયા બધું ભીનું ભીનું છે ને એટલે અહીંયા બેહીને બનાવવાની મજા નહીં આવતી. કંઈ ને કંઈ જીવ જંતુ હોય બધું બહાર, એટલે અંદર હમણાં બનાવી જમવાનું. બાકી આપણું બહાર વધારે જમવા બનાવવાનું ફાવે, પવન સારો આવે, અંદર ગરમી બહુ લાગે. એટલે ચાલો મિત્રો આપણે ફટાફટ રોટલા બનાવી નાખીએ. જો અશ્વિન શાક ધોઈ નાખી છે, હે ને? આપણી શાક ધોઈ નાખી છે. વાલર ને હોના ઓલા દાણા પાપડીના દાણા છે. સુરતી પાપડી, સુરતી પાપડી કહેવાય એને, એનું નામ છે સુરતી પાપડી. તો ધોઈ નાખી છે. અશ્વિને શાક બનાવવાનું છે મારા રોટલા. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો તે જણાવજો. કમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.